નમસ્તે દોસ્તો, આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે જોશું કે તમે ઘરે બેઠા કોઈ પણ પ્રોપર્ટી લેતા પહેલા પ્રોપર્ટીની વિગત કઈ રીતે જાણી શકો છો. આપણે જનરલી જ્યારે પ્રોપર્ટી લેવા જતા હોઈએ છીએ ત્યારે આપણે ફ્લોર પ્લાન છે એવું બધું ચેક કરતા હોઈએ છીએ, પરંતુ કદાચ તમને ખ્યાલ નહીં હોય દોસ્તો, પણ ગુજરાતની અંદર જેટલા બી બિલ્ડરો છે જે ઘર બનાવે છે તો એના પહેલા એમને એનો જે પ્લાન હોય છે, એટલે કે જે જગ્યાએ ઘર બનાવવાના છે, એટલે કે જે જમીન છે એ જમીનને લગતા દસ્તાવેજો, ત્યારબાદ એ જે પ્રોજેક્ટ્સ છે એને લગતા તમામ ડોક્યુમેન્ટ્સો એમને રેરાની વેબસાઇટ ઉપર અપ્રૂવ કરાવવાના હોય છે. એકવાર રેરાની અંદરથી એને અપ્રુવલ મળી જાય ત્યારબાદ જ એ એમનો પ્રોજેક્ટ અથવા તો એમનો જે ફ્લેટ છે એ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી શકે છે. તો ચલો આપણે જોઈ લઈએ કે કેવી રીતે તમે આ બધી જ વિગતો ઓનલાઈન ચેક કરી શકો છો. એટલે જો તમે પણ પ્રોપર્ટી ખરીદવાનું વિચારતા હોય તો પહેલા સંપૂર્ણ જાણકારી તમે આ વેબસાઇટથી મેળવી લો, એટલે તમે આગળ જતા કોઈ પણ બિલ્ડરની યા તો કોઈ પણ પ્રમોટર્સની જાળની અંદર ન ફસાવો. એટલે તો જ્યારે તમે કોઈ પણ ઘર અથવા તો કોઈ પણ ફ્લેટ લેવાનું વિચારો છો તો એનો એક રેરા નંબર હોય છે. જેમ કે આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આવાસ યોજના છે એની અંદર ગવર્મેન્ટના જે ઘરો બને છે એમને પણ પહેલા રેરાનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને એમનો એક રેરા નંબર હોય છે. ત્યારબાદ તમે જોશો કે ગવર્મેન્ટને પણ રેરા નંબર લેવો પડે છે અને કોઈ પ્રાઇવેટ પ્રમોટર હોય તો એને પણ રેરા નંબર તો લેવો જ પડે છે. જેમ કે તમે housing.com જશો તો જેટલા બી ફ્લેટ્સ હશે એમનો એક રેરા નંબર આપેલો હશે. તો આ રેરા નંબર પરથી તમે એ ફ્લેટ અથવા તો એ પ્રોપર્ટીને લગતી તમામ વિગતો રેરાની વેબસાઇટ પરથી મેળવી શકો છો. તો ચલો આપણે જોઈએ કે કેવી રીતે તમે રેરાની વેબસાઇટ પરથી કઈ કઈ વસ્તુઓ અને કઈ રીતે બધી ડિટેલ્સ ચેક કરી શકો છો. તો રેરાની વેબસાઇટ જે છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી છે, તમે જોઈ શકો છો. આ જે રેરાની વેબસાઇટ છે એ તમે જોઈ શકો છો કે અહીંયા વેલકમ ટુ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટર ઓથોરિટી, આનું જે ફૂલ ફોર્મ છે એ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી. એટલે કે કોઈ પણ પ્રમોટર જ્યારે કોઈ બી ફ્લેટ, બંગલો અથવા તો બિલ્ડિંગ બનાવવાનું વિચારે છે ત્યારે તેમને સૌથી પહેલા રેરાની અંદર અપ્રુવલ મેળવવું પડે છે. એકવાર રેરા નંબર મળી જાય ત્યાર પછી જ તે તેમનું બાંધકામ છે એ સ્ટાર્ટ કરી શકે છે. આની અંદર તમે પ્રોપર્ટીને લગતી તમામ વિગતો જોઈ શકો છો. આમાં સૌથી પહેલા તો તમારે આ વેબસાઇટની અંદર અહીંયા નીચે પર ટોટલ પ્રોજેક્ટ રજિસ્ટર્ડ, ટોટલ કમ્પ્લીટ પ્રોજેક્ટ, ટોટલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે, એજન્ટ કેટલા આની અંદર રજિસ્ટર છે, અને કમ્પ્લેન તમે કંઈ હોય તો કમ્પ્લેન ફ્લેટને લગતી યા તો તમને કોઈ ફ્રોડ થાય છે તો તમને કોઈ કમ્પ્લેન હોય તો તમે આ વેબસાઇટથી રજીસ્ટર કરી શકો છો. તો ગવર્મેન્ટ આનું તુરંત સોલ્યુશન લાવે છે. તો ચલો આપણે જોઈએ કે પ્રોજેક્ટ રજિસ્ટરમાં શું છે. તો સૌથી પહેલા તમારે પ્રોજેક્ટ રજિસ્ટરમાં જવાનું છે. પ્રોજેક્ટ રજિસ્ટરની અંદર તમે જોઈ શકો છો કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, વલસાડ અને અધર્સ એટલે કે જે નાના મોટા સિટીઓ છે જેમ કે અમરેલી છે, જુનાગઢ છે, જામનગર છે, તો એ બધા અધર્સની અંદર આવી જશે. આની અંદર એક તો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હોય છે. રેસિડેન્શિયલ એટલે કે પૂરેપૂરું બિલ્ડિંગ હોય છે જેમાં નીચે દુકાનો હોતી નથી. કોમર્શિયલ એટલે કે પૂરું કોમર્શિયલ બિલ્ડિંગ હોય છે જેમાં રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ હોતા નથી. પૂરું કોમર્શિયલ એટલે કે ઓફિસ યા તો ઓફિસ બનાવવાના પર્પસ માટે જે હોય એને કોમર્શિયલ કહેવામાં આવે છે. ત્યારબાદ મિક્સની અંદર ઘણા બધા ફ્લેટ એવા હોય છે કે નીચે દુકાનો હોય છે અને ઉપર ફ્લેટ હોય છે, તો એ આવી જશે મિક્સ ડેવલપમેન્ટમાં. અને પ્લોટેડ એટલે કે પ્લોટ કેટલા છે એ બધા પ્લોટેડની અંદર આવશે. તો રેસિડેન્શિયલની અંદર આપણે આ જોઈએ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ રેરા નંબર છે એનો ફ્લોર પ્લાન શું છે અને આ રેરા નંબરમાં શું શું રજીસ્ટર છે. તો તમારે સૌથી પહેલા રાજકોટમાં જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે આ સેન્ટ્રલ ઝોન આ છે એ પ્યોર રેસિડેન્શિયલ છે અને આ જે છે એની અંદર 47 દુકાન છે, એટલે આ આવી જશે મિક્સની અંદર.
તો આપણે ચલો જોઈ લઈએ. મિક્સની અંદર તમારે રાજકોટમાં જવાનું. ત્યારબાદ અહીંયા જે સર્ચનો ઓપ્શન આપેલો છે ત્યાં તમે આમના જે આ રેરા નંબર છે એ પૂરા ન નાખો, અથવા તો એમનો એક સેન્ટેન્સ અથવા તો આ જે છે એક નંબર એ કોપી કરી અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનું. ત્યારબાદ તમે આની અંદર સર્ચની અંદર પ્રોજેક્ટનું નામ, પ્રમોટરનું નામ, પ્રોજેક્ટનું એડ્રેસ, પ્રોજેક્ટનો ટાઈપ શું છે, એમને એડવાન્સમાં કેટલી ફી પે કરી છે એ પણ તમે આ વેબસાઇટ પરથી ચેક કરી શકો છો. એમનું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન નંબર. તો તમારે આ જે રેરા નંબર હોય છે એને પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન નંબર કહેવાય છે. તો પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન નંબર પર જઈને ફિલ્ટર કરવાનું છે. અહીંયા આપણે કંઈક એક સ્પેસ ભૂલી ગયા છીએ એટલા માટે એ સર્ચ નહોતું થતું. તો તમારે જે એક્ઝેક્ટલી નંબર આપેલા છે એ જ કરવાના. તો તમે સર્ચ કરશો તો અહીંયા આવી જશે કે સેન્ટ્રલ પેકેજ 1 FP12B. એક્ઝેક્ટલી એ જ વસ્તુ અહીંયા પર લખેલી હશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, આના જે પ્રમોટર છે એ ગવર્મેન્ટ છે એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ત્યારબાદ એનું જે એડ્રેસ છે એ આ છે. પ્રોજેક્ટનું જે ટાઈપ છે મિક્સ ડેવલપમેન્ટ છે. આપણે આ દુકાનો વાળું જોયું એટલે મિક્સ ડેવલપમેન્ટ આવશે. ત્યારબાદ એમને ટોટલ પ્રોજેક્ટ બનાવવા માટે ફી કેટલી પે કરી છે. તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને 4,13,980 રૂપિયા ફી પે કરી છે. તમે અહીંયાથી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બી જાણી શકો છો. એટલે તમારે જો કોઈ બી ક્વેરી હોય તો તમે અહીંયાથી એમનો ડાયરેક્ટ સંપર્ક બી કરી શકો છો. ત્યારબાદ આ જે આપેલું છે ને પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન નંબર, એના ઉપર તમે ક્લિક કરશો તો તમને આ પ્રોજેક્ટને લગતી બધી જ માહિતી મળી જશે. ત્યારબાદ આમાં તમે જોઈ શકો છો કે ડિસ્ટ્રિક્ટ રાજકોટ છે. આ જે પ્રોજેક્ટ છે એ 1/9/2023 અપ્રૂવ થયો છે અને આ પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ થવાની જે તારીખ છે એ 30/4/2027 છે. એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અત્યારે જે ફોર્મ ભરાય છે એનું કન્સ્ટ્રક્શન અત્યારે હવે સ્ટાર્ટ થવાનું છે અને એની એન્ડ ડેટ છે 2027. એટલે કે ડ્રોમાં જેને મકાન લાગશે એમને 2027ની અંદર ઘર મળશે. એટલે આ જે ડેટ આપેલી હોય છે એ એન્ડ ટુ એન્ડ ડેટ આપેલી હોય છે. એટલે કે 2027 સુધીમાં એમનું જે કન્સ્ટ્રક્શન છે એ પૂરું કરી દેવાનું હોય છે. હવે તમે રેરા નંબર પર અહીંયા બ્લુ કલરનું જે નંબર છે ત્યાં જશો, તમને આને લગતા બધા જ ડોક્યુમેન્ટ્સ મળી જશે. જેમ કે આ જે પ્રોજેક્ટ જ્યાં બને છે એની લેન્ડ કેવી છે એ પણ આની અંદર બતાવે છે. ત્યારબાદ તમે આની અંદર જોઈ શકો છો કે એનો જે એવરેજ કાર્પેટ એરિયા છે એ 38.5 છે. પ્રોજેક્ટનું સ્ટેટસ ન્યૂ છે. ત્યારબાદ આ પ્રોજેક્ટની ડેટ એપ્રોક્સ આટલી છે. અને અબાઉટ પ્રોપર્ટીમાં શું છે તો કે કન્સ્ટ્રક્શન ઓફ ધ 700 EWS2 રેસિડેન્શિયલ યુનિટ એને 47 શોપ એટ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન TP19 રાજકોટ FP12B. તો આની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે ઘર બને છે તો ગવર્મેન્ટે પણ આની અંદર રજીસ્ટ્રેશન તો કરાવવું જ પડે છે. ત્યાર પછી જે પોતાનું કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી શકે છે. તો આવી જ રીતે જે પ્રાઇવેટ બિલ્ડરો હોય છે એને પણ સૌથી પહેલા રેરા નંબર લેવો પડે છે. રેરા નંબર આવી જાય એના પછી જ એ બિલ્ડિંગનું જે કામ છે એ ચાલુ કરી શકે છે. હવે અહીંયા તમે નીચે જશો તો આની અંદર તમારે અપ્રૂવ્ડ લેઆઉટ પ્લાન, લેન્ડ ડોક્યુમેન્ટ એન્ડ લોકેશન, અપ્રૂવ બિલ્ડિંગ પ્લાન, બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લાન ઓફ પ્લોટિંગ, ડિટેલ બ્રોશર, પ્રોજેક્ટ સ્પેસિફિકેશન, ડ્રાફ્ટ AFS. એટલે કે આની અંદર તમને બધા જ ડોક્યુમેન્ટ્સ મળી જશે. હવે આમાં આપણે અપ્રૂવ બિલ્ડિંગ પ્લાનમાં જશું તો આની અંદર જે બિલ્ડિંગનો પ્લાન છે એ ગવર્મેન્ટે અપ્રૂવ કરેલો હોય છે. એટલે કે તમે આટલી જ જગ્યાની અંદર કન્સ્ટ્રક્શન કરી શકો છો. જે પ્લાન હોય છે એ બી આની અંદર અપ્રૂવ થયેલો હોય છે. તો અહીંયાથી તમે ચેક કરી શકો છો કે જે પ્લાન છે એ કેવી રીતે અપ્રૂવ થયો છે અથવા તો પ્લાનનું લેઆઉટ શું છે. તો આમાં તમે જોઈ શકો છો કે આખું જે પ્લાન છે એ પછી આ પ્લાન બનાવવાનો જે એન્જિનિયર્સ છે એની સિગ્નેચર, સાઇન, બધા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એ આ વેબસાઇટ ઉપર અપલોડ થયેલા હોય છે. ત્યારબાદ બ્રોશરની અંદર તમે જોઈ શકો છો કે બ્રોશર એટલે કે
જે ઘર છે અથવા તો ફ્લેટ છે એનું લેઆઉટ કેવું હશે, તો એ બી ડિટેલની અંદર અહીંયા પણ મૂકેલું હોય છે. તો આ આખી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની માહિતી પત્રિકા છે, જેની અંદર તમે જોઈ શકો છો કે આ ફ્લોર પ્લાન છે, જેમાં 2 બેડરૂમ છે, એક કિચન છે, એક ડ્રોઈંગ રૂમ છે, અહીંયા પર વોશ છે, ટોયલેટ છે. તો તમે આખું જે બ્રોશર છે એ પણ આ વેબસાઇટની અંદરથી જોઈ શકો છો. ત્યારબાદ એએફએસ ડ્રાફ્ટ એએફએસ એક ડોક્યુમેન્ટ્સ હોય છે. આ જે ડોક્યુમેન્ટ્સ છે એ પ્રાઇવેટ જે બિલ્ડર્સો હોય છે એમને લાગુ પડે છે, પરંતુ આ તો ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે એટલે આ જે અર્બન લોકલ બોડી છે એને આની જરૂર રહેતી નથી. ત્યારબાદ લેન્ડ ડોક્યુમેન્ટ અને લોકેશન. લેન્ડ ડોક્યુમેન્ટ એટલે કે આની અંદર તમને બધા જ દસ્તાવેજો પણ મળી જશે, જેમ કે કોઈ પ્રાઇવેટ બિલ્ડર છે તો એમને જમીન કોની પાસેથી ખરીદી છે, એ જમીન કોની હતી, ત્યારબાદ આમને ટ્રાન્સફર ક્યારે થયેલી છે, એ બધી જ ડિટેલ્સ તમને મળી જશે. આ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે એટલે આની અંદર તમને એટલા બધા ડોક્યુમેન્ટ્સ જે હશે એ જોવા નહીં મળે. ચલો આપણે કોઈ એક પ્રાઇવેટ પ્રમોટરના પ્રોજેક્ટનું જોઈએ. આમાં તમે ડેટ વાઇઝ પણ ચેક કરી શકો છો. ચલો આપણે જોઈએ પ્રોજેક્ટ ઓરિજિનલ ડેટ. ત્યારબાદ 2022ની અંદર કોઈ એક પ્રોજેક્ટ ચાલુ થયો હોય એને આપણે ચેક કરીએ છીએ. ત્યારબાદ એ પ્રોજેક્ટ તો તમે ફિલ્ટર કરશો તો અહીંયા આવી જશે ડ્રીમ વિલા યુનિટ GHNI. જે પ્રમોટર્સ છે એ શ્રીજી ડેવલપર છે, આ એક બિલ્ડર્સ છે, એ પ્રમોટરનું એડ્રેસ છે. આ પ્રોજેક્ટનું જે ટાઈપ છે એ બી મિક્સ ડેવલપમેન્ટ છે. મિક્સ ડેવલપમેન્ટ એટલે કે એની નીચે દુકાનો પણ છે. ત્યારબાદ પ્રોજેક્ટનો ટાઈપ છે મિક્સ ડેવલપમેન્ટ. એમને ફી કેટલી પે કરી છે તો 27,287 રૂપિયા. એમનો ઈમેલ આઈડી, એમનો મોબાઈલ નંબર, ત્યારબાદ એમનો પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન નંબર. ત્યારબાદ આ પ્રોજેક્ટ છે રાજકોટ ડિસ્ટ્રિક્ટની અંદર મુકાવાનો છે. એ જે અપ્રૂવ છે એ 2018માં થયો હતો અને ત્યારબાદ એ એન્ડ છે એ 2022માં થયો. હવે આ પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનનો જે PR નંબર છે એના ઉપરથી આપણે જોઈ લઈએ કે આની અંદર તમને બધી જ ડિટેલ્સ મળી જશે. આમનો જે એવરેજ કાર્પેટ એરિયા છે એ 12 થી 51 છે. હવે આ પ્રોજેક્ટ્સના ડોક્યુમેન્ટ્સ છે અને કોમન એમ્યુનિટીઝ કેટલી છે. ત્યારબાદ અહીંયા મેપ પણ મળી જશે અને આ જે ટેકનિકલ ડોક્યુમેન્ટ્સ છે એ પણ તમને આની અંદર મળી જશે. ટેકનિકલ ડોક્યુમેન્ટ્સમાં બિલ્ડિંગનો ફ્લોર પ્લાન, અપ્રૂવ ફ્લોર પ્લાન, ડ્રાફ્ટ બ્રોશર, એરિયા ડેવલપમેન્ટ પ્લાન, પ્રોજેક્ટનો ફોટો, પ્રોજેક્ટનું સ્પેસિફિકેશન અને એની અધર ડોક્યુમેન્ટ્સ. ત્યારબાદ એમની જે લેન્ડ છે એ નોન એગ્રીકલ્ચર લેન્ડ છે. ત્યારબાદ તમને ફાઇનાન્સને લગતા ડોક્યુમેન્ટ્સ અને લીગલ જે ડોક્યુમેન્ટ્સ છે એ પણ આમાં મળશે. લીગલ ડોક્યુમેન્ટ્સમાં તમે જોઈ શકો છો કે લેન્ડ ડોક્યુમેન્ટ, એફિડેવિટ બાય પ્રમોટર, ડ્રેનેજ એફિડેવિટ, ઓરિજિનલ 7/12 ડોક્યુમેન્ટ, પરફોર્મા ઓમ સેલ્સ એગ્રીમેન્ટ, ડ્રાફ્ટ અલોટમેન્ટ લેટર અને ડ્રાફ્ટ સેલ ડીડ. આ જે બધા જ ડોક્યુમેન્ટ્સ છે તમે અહીંથી જોઈ શકો. જેમ કે લેન્ડ ડોક્યુમેન્ટ્સ છે તો એમાં તમે જોઈ શકો છો કે આ આખું પ્રોપર્ટીનું ડિસ્ક્રિપ્શન્સ છે. ત્યારબાદ એફિડેવિટ બાય ધ પ્રમોટર. તો આમાં એફિડેવિટ બી તમે જોઈ શકો છો. એમના જે ઓરિજિનલ બધા ડોક્યુમેન્ટ્સ છે આમાં જે એફિડેવિટ કરેલું હોય એ પણ જોઈ શકો છો. ત્યારબાદ તમે આમાં જોશો ને તો પ્રોગ્રેસ એન્ડ રેરા એક્શન. પ્રોગ્રેસની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર જે ટોટલ 100% એમનું બુકિંગ સ્ટેટસ છે અને લાસ્ટ અપડેટ 2019ની અંદર થયેલું છે. ત્યારબાદ આમાં યુનિટ વાઇઝ બુકિંગ સ્ટેટસ પણ તમે ચેક કરી શકો છો. આમાં જે ગ્રીન છે એ બુક થયેલા છે અને આ જે રેડ કલરના છે એ હજુ બુક નથી થયા. તો જી બ્લોકની અંદર અત્યારે 9 બુક થયેલા છે, H બ્લોકમાં 5, I બ્લોકમાં 12. તો આવી રીતે તમે બધી જ ડિટેલ્સ આની અંદર લઈ શકો છો.
ઉપરાંત જે જી બ્લોક છે એની અંદર જે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બુક થયેલા છે એમાં ફ્લેટના બંગલો અથવા તો ઓફિસના નંબર વાઇઝ એમને બુક અને તેમને અમાઉન્ટ એટલે કે જેમને આ ફ્લેટ અથવા તો દુકાન લીધી છે એમનાથી એમને કેટલું અમાઉન્ટ મળેલું છે એ બધી ડિટેલ્સ અહીંયા પર નાખેલી હોય છે. આની અંદરથી તમે પ્રોજેક્ટ્સને લગતી અથવા તો બિલ્ડિંગ્સને લગતી કોઈ પણ બિલ્ડર છે એ જ્યારે નવો પ્રોજેક્ટ મૂકશે ત્યારે એમની પાસે એક રેરા નંબર હશે. રેરા નંબર અપ્રૂવ થયેલો હશે તો જ એમનો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી શકશે. તો જો ઘણા બધા લોકોની જોડે અત્યારે ફ્રોડ થતો હોય છે, ઘણા બધા લોકો બુકિંગ અમાઉન્ટ આપી દેતા હોય છે કે 5 લાખ 10 લાખ બુકિંગ અમાઉન્ટ આપી દીધું અને ત્યારબાદ બિલ્ડર્સ કંઈ જવાબ આપતા નથી અને લોકો આવી ઝાડની અંદર ફસાઈ જતા હોય છે. તો બધાને વિનંતી છે કે સૌથી પહેલા કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલા એનો રેરા નંબર ચેક કરો અને એ રેરા નંબર પરથી તમે બધી જ માહિતી આ વેબસાઇટથી લઈ શકો છો. એટલે તમે આગળ જે તમારા જોડે ફ્રોડ અથવા તો જે ખોટી ઝાડની અંદર તમને ફસાવે છે લોકો એનાથી તમે બચી શકો. તો આપણી જે ગવર્મેન્ટ છે ગુજરાત સરકાર એને ઘણા બધા આવા નવા ઇનિશિયેટિવ બહાર પાડ્યા છે જેનાથી જનતા જાગૃત રહે, જનતા આવા ફ્રોડ્સથી બચી શકે. તો આવી જ નવી માહિતી તમને આ ગવર્મેન્ટ સાથી ચેનલથી મળતી રહેશે. તો જો તમને પણ રેરાની વેબસાઇટ વિશે ખબર નહોતી અને આ વિડીયોની માહિતીથી તમને આટલી બધી ખબર પડી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો એટલે લોકોને ખબર પડે કે આવું બધું સરકારે બહાર પાડ્યું છે. તો આવી જ નવી માહિતી મેળવવા માટે મારી ચેનલની સાથે જોડાઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.